ઉત્તરાયણનો દિવસ હતો. આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું હતું. રમેશ નામનો એક માણસ પણ પોતાની છત પર ઊભો રહી પતંગ ચગાવી રહ્યો હતો. ઠંડક ભરેલી હવા અને સૂરજની કિરણો સાથે ઉત્તરાયણનો આનંદ બમણો થઈ ગયો હતો. અચાનક રમેશની નજર આકાશમાં એક કબૂતર પર પડી. તે ઉડતા ઉડતા અચાનક એક પતંગની તીખી દોરીમાં ફસાઈ ગયું. કબૂતર ફફડાટ માતું હતું, પણ દોરી વધુ મજબૂતીથી તેના પંખામાં ફસાતી જતી હતી. આ દ્રશ્ય જોઈ રમેશનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે તરત જ પોતાની પતંગની દોરી છોડી દીધી. રમેશ છત પરથી નીચે ઉતર્યો અને જ્યાં કબૂતર પડ્યું હતું ત્યાં દોડી ગયો. બહુ સાવધાનીથી તેણે દોરી કાપી અને કબૂતરને મુક્ત કર્યું. કબૂતર થોડું ઘાયલ હતું, તેથી રમેશે તેને પાણી પીવડાવ્યું અને તેના પંખામાં હળવો મલમ લગાવ્યો. થોડીવાર પછી કબૂતરે આંખો ખોલી પાંખો ફફડાવી અને આકાશ તરફ ઉડી ગયું. રમેશના ચહેરા પર સંતોષ અને ખુશીની સ્મિત હતી. તે સમજી ગયો કે ઉત્તરાયણનો સાચો આનંદ માત્ર પતંગ ચગાવવામાં નહીં, પરંતુ જીવદયામાં છે.